તો હેલો મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. સમજી ગયા? પછી ઈ ગીત અરે આડી પોતી મસ્ત લાગે એવું મને કેતી, એના મારા કપડાનો કલર મેચિંગ કરતી, આરી હામણા મનામણા શું રે થઈ ગયા, કીધા વગર તમે દૂર રે. એ તો રી હમણાં તો કણ મારી છે, મારે શું કરું? બે પોકો મૂકી તમારી નથી, તમે મારા ના તમે વાગરી તો તમે સામે તેમ કેતા કે અમે વાગરી જ છે. ઈ તો હું આજે કોમમાં ભર્યો છું ને એટલે હા ઈ તમે બીજાને કીધું હોય. હું તો તમારા હેને લગભગ ની જોઈએ તો 1500 થી 1700 વિડીયો મેં જોઈ લીધા, હા બધું સાંભળી લીધું, જાણી લીધું તમારું બધું હા કામ. એક બેસ્ટ કામ છે. હા હવે મારું કામ સુધારી દ્યો. એમ નહીં, પણ તમારું કામ સુધારવામાં મારું એમ કહેવાનું છે કે તમારી ઘરવાળી જે છે એને તમારું હાલે એમ નથી, એકબીજાનું સમાધાન થાય એમ નથી. એટલે અમારે ઘરવાળીને મારે સંબંધ છે તો મારા બી વાત ને આમ થાય ફોન માં કરે જ. હે મારી ઘરવાળીને મારે ફોન થાય છે, અમારે વાત થાય છે વાત થાય છે. તો પછી તમારે છે ને રોવા મંડાય કે રાતે સપનામાં તું આવસ ને મને તારી વગર ગમતું નથી, હું નકર મરી જાય. એટલે હું ભુવા મને હું અંધશ્રદ્ધા માનતો જ નથી. અરે એમ નહીં, પ્રેમ ની વાત કરાય એટલે એને એમ થાય કે હા, હા બસ સમજો મારા આની સિવાય કાંઈ નથી. આ પ્રેમ આવો હોય, આ ઓલું એકાબીજાને મન તૂટી ગયા હોય ને એના મન હાંધવાનું સાધન આ છે. પણ એની માં બેઠી કાનમાં જેવું પાણી રડી એટલું પીશ. ઈ તોય વાત કરે ને તો ઈ બધાને ભૂલી જાય. આ 20 વરણ્યું કર્યું એવી ગ્રીલ નાખે છે ને તે મારો તમારો દીકરો મા બાપ ને કે પોલીસ સ્ટેશન માં હું તમને ઓળખતી જ નથી, લ્યો આનું શું કરું? હવે ઈ કેવી એને ગ્રીલ નાખી છે. ના ઈ તો નહીં થાય. આ આમ દોરો બાંધી દેવાનો, જો અઢી આખરીનો દોરો બાંધી દેવાય કે મને તારી વગર આ દુનિયામાં હું જીવું છું ને મારી આંખો ના નૂર તું. આવું બધી ના ના ઈ લગભગ તો નહીં થાય. ઈ થાય એ નહીં આવે, ઈ તો એમ તો નહીં થાય છે. તમે બે વાત કરો છો તો તમે શેની વાતો કરો તો પછી? એટલે હું તો ત્યાંથી નીકળું સાજી મસી લેવા કઈક જાઉં ને તો ત્યાંથી નીકળું, છોકરાને મળું, બધાની વાત કરું છું. તો તમારી યાર વાત કરે ત્યાં જ આપણે આ ચાલુ કરવાનું હોય. ચાલુ કરવામાં પાછું વાહ આપણે ઘરે જાય ને ત્યાં ચાલુ નથી થતો. તમારે સીધા પદ્માનો દુવસ ગા ચાલુ કરી દેવાય. પદ્મા મને સાંભળે, પદ્મા નો દુબા અમે ગાવી ને તમારે વાહ પદ્મા નથી થતી. સમજો, અને કેદાન ગઢવી 80 વર્ષના કેદાન ગઢવી છે, એને છે ને સુહાગરાત નું આ ગીત ગાયું હતું કે તું કેતી હતી સાહેબો મારો તું ચૂડી તું ચાંદલો, અરે હું ઢળકતી ઢેલવાલીડા તું માની ગરમોરલો, હું બોલું મન બોલવા દેજે તારા કીધેલા મન કેવા દેજે ને સાંભળજે તું એકલી આવજે મળવા એકલી. આવા પ્રેમના ગીત કેદાન ગઢવીએ અત્યારે એની 80 વર્ષની ઉંમર છે એને આ ગીત ગાયેલું છે. વિચાર કરો. એટલે તમે છે ને આમાં પ્રેમમાં પડી જાવ, મજા જ આવ્યા કરશે, બીજી વાત ભૂલી જાઓ. આનાથી કેવું પ્રેમ અને પડવું એટલે તો પડી ગયા. હા બસ, દીકરીના બાપાને કહેવાય કે મામા મારી પદ્મા ને કેજો જો ને જા જા કરીને જુવાર અધવચે એ રહી મારી પ્રીતડી રે. પણ નો મોકલે ને તો પછી કાનમાં ઈ ગવાય, એ મામા તમારી પદ્મા ને કેજો એ મને વેલા છૂટા છેડા આપે અધવચે એ રહી મારી જિંદગી રે. આ બે દુઆ આના માટે છે. પ્રીત કરે દા ગાવાનું, નો દે છૂટા છેડા ગાવાનું. સમજ્યા? હા સમજી ગયો. આ રીતે ચાલુ કરે, બાકી કાંઈ ન હોય બીજું ભાઈ. આ મારે ગઈ છે ને, હું કાલનો દુઆ ગાઉં છું હવે લગભગ આજ વહી જાય છે. તમારે કઈ ગઈ નથી, હવે આનું શું કરવું એ પ્રમાણે કઈક સલાહ પણ આપો તો આગળ બગડ લઈએ. તમારે જો આમાં એવું છે, બે જણાનો પ્રેમ ન હોય, બે જણાને ભળતું ન હોય તો મારી જેવું નીમાં કરે હું? હાલો હું તો તમને કહી દઉં છું ભાઈ, જો જે માણસને તમારી પ્રત્યે એલર્જી છે એને તમે ગમે એવું બોલો ને તો એને ઝેર જેવું લાગે, અને જેને તમારી પ્રત્યે પ્રેમ છે એને તમે ઝેર દો ને તો અમૃત જેવું લાગે. આમાં વચમાં ત્રીજો માણસ છે ને એ નડે છે. હવે ત્રીજો બધાય નડે છે, મારે નડે તો મારે શું કરવું? તમારો દીકરો કહું છું, હું ઘરે આવી ગયો છું બાઈ થી, પણ હવે અટાણ મારે કરવું હું, નકર હું તો જુનાગઢ નો બાવો થઈ જાય એમ છું. મારે વિચાર એવો જ છે કે હવે છેલ્લે જુનાગઢ ની જગ્યા થાય. તો પછી તમારું નામ શું છે? કિશન. તો કિશોરગીરી બાપુ પોયા આમાં હાલ એવું છે. કેસરગીરી બાપુ આપડે થઈ જવું છે. કિશોરગીરી ઈ બે નામ રખાય. કદાચ થઈ જવું છે, ગીરી થવું છે.
જેમાં સારું ખાવાનું જડી ને એ થઈ જવું. પછી એની તો કરતા કઈ ન થાય ને તો તમારે અહીંયા તો આવવાનું જ થાત. હે તમારે છે ને રમતમાં હા ગાયનો ઓલો આશ્રમ હા ને ગાયોના પોતરા વાર લઈ હું હા. ખાવા પીવાનું દીજો બાકી છેલ્લે એ છે જ આપણો. પણ એમની બાઈ ને ગમે એમ કરીને સમજાવીને ફોલાવી ગયો ને એટલે બીજું કઈ નું હોય બાઈ નું હોય બીજું. તમે પેલા મારી વાત તો સિરિયસલી સાંભળો. તમે અટાણા સુધી મજાકમાં બધું કાઢો છો. ના સિરિયસલી આ તો દેખજો તમને હું આ એક છે ને નહીં તમે જે વાત કરવાની તે હું તમારા વિડીયો બધા મેં જોયા છે. તમે બધા સાંભળી મજાક ને આમ તેમ કરતા હોય. હું તમને સિરિયસલી વાત કરું. હાલો કરો. જો મારી ભાઈ વહી ગઈ ને હવે હમ. આજુબાજુ રિયામણે ગયા ને એટલે રિયામણે ગયા ને. હા હા તો રિયામણે તો ભલે ને હા રિયામણે હા બોલો. એ પછી મારી મમ્મી ને હે ને પેરેલિસ નો એટેક આવ્યો. હા એટલે 2.5 વર્ષ માંદા રહ્યા. ત્યાં સુધી એને ખબર કાઢવા કે ફોનમાં કે કોઈ દી બાવર નથી થઈ. હા એ પછી ઓફ થઈ ગયા. તમારા 2.5 વર્ષ પછી હા તોય આવ્યા નથી. તોય ન થયો. તો આ તો કેન્સલ થઈ ગયું. એ પછી મારો હારો આવ્યો હતો એને હારાને મોકલાવ્યો. હા એ પછી હું તોય છોકરાને તો ભાઈ મરવાનું તમને થતો હું હતો. કહી દઉં કે તો તમારા હા. બે જણાના મન તૂટી ગયા છે ભેગું થાય. મનને એ પછી એનો મારી મમ્મી નતો કે ને એ પછી એનો બાપ બીમાર હતો ને હા તો અહીંયા હું જતો ને ખબર કાઢવાનું. એમ નહીં એનો બાપ તમે સાટો પાણી કરતા નથી ને. છાંટો પાણી કરસ પણ હું કઈક કરું. હા એમ એ કઈ હા ભાઈબંધ દોસ્તાર ને હોય ને થાય. મારે સાંભળો એટલે હું તમને કહું કે છાટો પાણી કરતા હોવ ને હમ તો નહીં હાલે. હા નો થાય હાલે એનું કારણ છે કે છાટો પાણી છે ને લીવર વગરની ગાડી કેટલું લાગે કેટલું નહીં એનું નક્કી ન હોય. બરાબર. કદાચ 2 પીવાને બદલે 3 પીવાય જાય લીવર વધી જાય. હા લીવર વધી જાય એટલે બેફામ બોલે. હા બેફામ બોલે એટલે બાઈ ની રાતે મુઠ્ઠી વરાવ. કેમ કે ઈ તો ના રાજા બરાબર. રાજા ના એ રાજા સાચી વાત. હે ના સાચી વાત છે. એટલે વધી જાય ને ત્યાં થોડુંક આવું થાય. હા અને માલ પીતી વખતે તમારે એનો માલ પીવાના મંત્ર બોલવા પડે એટલે ઓછો સડે. અને તમે ડાયરેક્ટ પીતા હો એટલે એ રીતે વધી જાય. તમારે એની અંદર ડુંગળી ડાળિયા રાખવાના. એક ઘૂંટડો પીધા પછી ડુંગળી થોડીક લેવાની, તીખો ખોરાક માથે રાખવાનો, ગળપણ ખાવાનું. બાઇટિંગ બાજુમાં રાખવાનું. હા અને પીતા પીતા સારી વાતો કરતું જવાનું અને ઉગમણા મોઢે પીવાનું. સામેથી પવન આવવો જોઈએ એટલે તમને માપે માપે ચડે અને તમને એમ થઈ જાય કે હવે આપણી ભાષામાં છે અભદ્ર વાણી બોલવાની તો તૈયારી એ થાય. આપણે રૂમમાં બેસીને પીતા હોય તો ન્યા ક્યાં પવન આવતો છે? ઉપરથી પંખા નો આવતો હોય. આપણે તોય હાલે લેરકડી આવી જાય નકર તમને માલ વધી જાય. માલ વધી જાય એટલે ઘરે ડખો થવાની સંભાવના થાય અને બાય રિયામણે જવાનું શક્યતા રહે. દાંત કાઢે. હા વાંધો નહીં. બરાબર છે. આગળ પછી 2 પીધી પછી માલ 2 જગ્યાએ જ નહીં પીવા નકર કોકવેજ થાય એને ઉલટી થવાની સંભાવના રહે છે. રહે. હા પીધા પછી આપણને એમ થાય કે આપણા પગ એકી બેકી થાય છે એટલે બહાર નીકળવું નહીં નકર ગમે ત્યાં ડખો થાય, કાં કોકને મારવાનું થાય, કાં આપણે માર ખાવાનું થાય. આ 2 વસ્તુનો પ્રભાવ પડે. લાલ લાઈટ આવવાની જ છે. હે લાલ લાઈટ. હા અને લાઈટ લેવાનું. બહુ બહુ ઊંચા માયલા પેક નહીં ભરવાના, બહુ કડક પેક નહીં ભરવાના નકર તરત જ લાગી જાય તો પછી પાછી તરત જ વિઘન ઊભું થઈ જાય, ગાડું બોલવાનું સંભાવના રહે. એમાંથી પાછો ડખો થવાનું પણ વાતાવરણ ઊભું થાય. બરાબર છે. બરોબર એટલે દાદાની દયા રાખી. બહુ મારી પછી આગળ બસ એટલે આટલી વસ્તુની પરેજી રાખશો એટલે તમારે ફેર પડશે. અને આ વસ્તુ મૂકવી હોય તમારે, દારૂ પીવાનું બંધ કરવું હોય હા તો પછી તમે 3 કોથળી પીતા હો તો એક જ કોથળી પીવાની, પછી ઓછું કરે જવાનું. હા પેલા 3 પીતા હોય તો આજે 2 પીવાની, પછી એમ કરતા કરતા અઠવાડિયું 2 પીવાની, પછી અઠવાડિયા પછી 1 પીવાની, પછી એમ થતા અડધી પીવાની, પછી એમ થતા 1 ઘૂંટડો પીવાનો, પછી એમ થતા 2 દી પીવાનું, પછી એમ થતા 3 દી પીવાનું, પછી અઠવાડિયે પીવાનું, પછી ઠામુકું બંધ કરી દેવાનું. એટલે તમારે આ બધી વસ્તુથી તમે બારે છટકવાની તૈયારી નીકળી જાય. વહી જાય. બરાબર છે. બરાબર એટલે આ બધી મૂકવાની વિધિ છે અને ઓલી બધી પીવાની વિધિ છે. એટલે આટલી વિધિના હિસાબે તમારા ઘરની અંદર કંકાસીઓ છે, તમારા ઘરના રિયામણે ગયા છે, આટલી વસ્તુની પરેજી કરશો એટલે દાદો તમારા ઘરે સારું કરશે.
દાદા બધાને આપણે માનતા જ નથી. દાદો એ ભલે ભલે આ દાદો કયો આ દેશી ઓય દાદો તો આ દાદાના દેશી વયસમાં દાદો નહીં રહે. કોથળી દાદો વાળો ગયો દાદો રહ્યો ને, હું આ વાત કરું છું કોથળી વાળા દાદાની વાત કરું. કોઈ સિંદૂર વાળા દાદા, ધૂપ ધુવાડા વાળા દાદાની વાત નથી કરતા. આ ગોળ વાળા દાદા, જે ગોળ માંથી ઉત્પન્ન થાય ને. અને દેશી ની અંદર 35% આલ્કોહોલ આવે, એટલે ઈ પીવાથી થોડોક સ્ટ્રોંગ મગજ રહે, અને ઇંગ્લિશ પીવાથી થોડોક નોર્મલ મગજ રહે, કેમ કે એનો ભાવ વધારે હોય એટલે ઈ મગજ થોડું કંટ્રોલ કરી શકે. આની અંદર કંટ્રોલ ન થઈ શકે. હમ. હવે આ સિવાય હું આપની શું સેવા કરી શકું? તમને વાત કરી. બસ તો તમે જે કાંઈ અમારા કસ્ટમર કેરમાં ફોન કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આ સિવાય આપની કઈ કઈ સેવા કરું? તમને પેલા વાત કરી. બાઈ ની ને હમ. આ બાઈ આ રીતે ત્રાહીમાં પોકારી ગઈ છે, એટલે આ સિવાય બીજું કઈ વાંધો નથી. તમે પીવાનું બંધ કરી દો ને એને નક્કી થઈ જાય કે આ હવે પીએ નહીં, મને મારશે નહીં, એટલે તમારી પાસે છે. એને રાતનો શક પડ્યો છે કે આ રાતે ગમન્યા ઘરે કે સોટી જાય, કામ અને ધમારી નાખે, કામ અને મારે, તો આનો જવાબદાર કોણ? આવી એને ભય કરી ગયો છે, એટલે ઈ ભય એનો નીકળી જાય એટલે તમારી બાઈ તમારા ઘરે વહી આવશે, આવું મને શંકા છે. સારું, વાંધો નથી. ઓકે, હાલો, હું બીજું આ સિવાય હું તમને સલાહ દઉં? કઈ સલાહ દેવાની જરૂર નથી હવે તો. હજી તમારે જો હવે તમે એમ ન થવું જોઈએ કે હવે પૂછતા ભૂલી ગયા. તમે મને કહો છો કે તમે મીટિંગમાં હો, હું અટાણે એકય મીટિંગમાં નથી. તમારે જે પૂછવું એ પૂછવું. અટાણે બાપુ 3 તાલે બોલે, તમે બોલો. એમ ચાલે નહીં. તમને વાત કરી તમે તો પછી અહીંયા દારૂમાં ચડાવી દીધો. હવે તમે પીઓ છો એટલે પીવાની પ્રક્રિયા મેં કીધી. એટલે પીવાની વાત મેં તમને વાત શું કરી કે હા, હાને વાળે પીવું છે ઈ મેં તમે હમણાં મીડિયમ તમે વાંધો હાંજનો જ પડે, દિવસના ત્યાં બીજા ભેગા ન થતા હોય ને. હાંજ જ બધા ઉંદડી બધા ભેગા થાય ને, હાંજે જ આપણે બધા પછી ખેલ થાય. કે જે બાબત થાય હાંજ જ થાય, કેમ કે હાંજે 5 વાગ્યા પછી રાજા પાઠમાં આવી. અને હાલો ઈ કદાચ પીતા હોય તો કઈ વાંધો, પછી તમારા ઘરના છે એને ઈ પસંદ હશે કે નહીં હોય ઈ મને ખબર નથી. એને પસંદ છે છે આઈ તો હાલો એને પસંદ હોય તો અત્યારે 2 જણા જેમાંથી વાંધો પડ્યો છે ઈ કહેવાય, એટલે એનું નિવારણ કરી નાખે. એટલે હું કહું કે મારી હાહુ છે ને ઈ જ છે વેચમાં. હા હું નતો એ તમારે ઘરવાળીએ બધી વાત કરી હોય. હા હું ક્યાં ભેગા રહેવા આવ્યા હોય જેને ખબર હોય. ભેગા રહેવાના થાય ઈ જેટલું પાણી પીવરા ને એટલું જ પીશ. ઈ જો ભાઈ ઈ બધે ન્યાય છે. એટલે મારે તમને વાત એક જ કહેવાની છે કે તમે જરાક મારી હાહુ ને એમ કહી દો ને કે ભાઈ તમે હું દીકરીને પૈસા વાંહે ના બોસ. હાલો ઉભા રહ્યો તમારું લખતો ભાઈ તમારું આખું નામ હું? ચાલો ઉભા રહ્યો, પછી મને હમણાં મને નંબર દીધેલો, હું એને વાત કરું. ચાલુ રાખો. તમારું આખું નામ શું છે? મારું નામ કિશન આજા પાંડાવદરા. કિશનભાઈ આજાભાઈ પાંડાવદરા. આજાભાઈ પાંડાવદરા. તમે મોટવાડા આવ્યા હતા? મોઢવાડિયા. મોટવાડા તમે આવ્યા હતા? ગામ મોટવાડા. મોઢવાડા પાંડાવદરા. પાંડાવદરા અને ગામ મોઢવાડા. અને તાલુકો પોરબંદર. તાલુકો પોરબંદર. હાલો તાલુકો પોરબંદર. હાલો પોરબંદર થઈ ગયો. હવે તમારા ઘરના ક્યાં ગામના છે? પોરબંદર. ઈ પોરબંદર ના. પોરબંદર કઈ જગ્યાએ? વેડીવાસ. હે? વેડીવાસ. વીડીવાસ. હાલો પોરબંદર વીડીવાસ. તમારા ઘરના નામ શું છે? રીટા. રીટાબેન. એની અટક શું છે? ચોપડા. ચોપડા. યાર ચોપડા ને સાવડા ની તો ભાઈ વૈરા કહેવાય હો. હા તો સાવડા ખરાબ ભાઈ. અમારે 2-3 બાયું સાવડિયું છે. તમારો દીકરો ઘરે પાણી ગરાયટું પાણી નથી ઉતરવા જતી. હવે કેમ થાય? સાવડા તો માન નાખ. હાલો હવે તમારે હાહુ નામ? ગંગાબેન. ગંગાબેન. ઓકે. હવે આપણે તમારા ઘરના ને તમારે 2 જણાને કઈ વાંધો નથી. મૂળ તો તમારા હાહુ નો જ વાંધો. એટલે હું અહીંયા હવે વાત કરત ફોનમાં મારા હવે કાયદેસર વાત કરસ. હું કઈક જાઉં તો અહીંયા આવું ફ્રી હોય તો એમ નહીં તો તમે તમારા ઘરવાળીને રીટાબેન ને લાઈનમાં લ્યો ને, આપણે ત્રણેય વાત કરી લઈએ એટલે હમણાં સમાધાન થાય તો હું જ વાત કરું. એટલે હું ફોન કરીશ ને મારો ફોન નતો પડતા. એ મારો નંબર જાણીતા ને મારા હજી હું તમને નંબર આપે ને એ મારે હાહુ નંબર. એમ નહીં તમારા ઘરવાળીના નંબર દો ને, આપણે તમારે હાહુ કરતા એની પાસે ફોન નથી. એની પાસે ફોન નથી. તો પછી તમારી વાત થાય કેવી રીતે થાય? એ હું કઈ મારી હાહુ ને ફોન કરે ને તો કદાચ મારી હાહુ આડાવરી હોય ને તો ફોન ઉપાડે. અમારા છોકરા ઉપાડે. તમારા છોકરા કેવડા? એક છે 8 વર્ષનો, એક છે 6-7 વર્ષનો. કદાચ આ દારૂ મૂકી દો તો તમે વાંધો હું તો કઈ વાંધો નથી. આપણે તો મૂકી દેવાય ને. આચે કરીને પરિવાર બરબાદ થાય. આપણે આ બધું કરીએ તો એવું આપણે જો મારે સાંભળો ભાઈ, મને કઈ વાંધો નથી. પીઓ મારા બાપનું કઈ જાતું નથી.
હવે તો મને તો કોઈ મારી પરિસ્થિતિ શું છે એટલે ખબર છે તમને? પરિસ્થિતિ તમારી પીવામાં કઈ વાંધો છે? પરિસ્થિતિ બીજી પીવામાં જગ્યાએ ખરાબ થઈ છે, પીવામાં એક પરિસ્થિતિ ખરાબ છે. એમાં કોઈ દી તમે હા, એવું કીધું કોઈને કરે મારે પીવામાં પરિસ્થિતિ બહુ ખરાબ છે? એ તમે મારી વાત સાંભળો. હા જો અટાણે મારા એક બાપુજી છે ને એક ભાણેજ છે, એ ભાણેજ વિકલાંગ છે. હા અને મારે હાથે જો બધું મારે સાંજે સવારમાં ઉઠીને કામે જવું હમ ને બધું રાંધવું, મારે હવે રોટલી ચા એ રીતે બધું કરવું પડે છે. હવે તો સતી વાયડી જો આવું હેરાન થવું પડતું હોય ને તમે આખી તો વાત આ તો ધોડ પડી. જો આગળ ભાઈ એમ કોક કહે ને કે દવા પીને મરી જવા, આગળ મરી જવું આગળ. અહીંયા બે વેચા ને તમે એનું કોણ સમજતા છે? નથી. કોક કે દવા પીને મરી જાય એટલે કોક ના ગલકા ભાંગવાન, કોક બિચારા ભૂંડાઈ મરે, એવા કોણ બુદ્ધિ વગેરે હોય તમે કઈક મરી જાવ? હા તો પછી એવું હાટું જ કહું. હા ભાઈ કોક કે ઈ બિચારો મરે ને એટલે તમારે જાતા જાતે કોક ના ગલકા ભાંગવા હે, એટલે કોક કઈ એટલે હું મરી જાવ એટલે કેવા વાળો ગલાય. એટલે હું થોડો એમ કઈ મારવું કઈ વાતો કરું છું. તમે કીધું કોક કઈક મરી જાય એટલે કોક કે હા હા, મરી જાય એટલે ઈવડો તો ગલાણો બિચારો નિર્દોષ. આપડે એ કઈ ગેલ કઈ વાંધવાના જ કોઈ ને. પણ મારા ભાઈ હું એમ કઉ છું કે દારૂ મૂકી દો. જો તમારે કરવારી મેં તો પૂછ્યું નથી, પણ મને એવો શંકા છે કે દારૂ ની હિસાબ તમારે કરવારી નથી આવતી, તમે જાણતા હશો. આમાં સામા તો એ ખાલી તમે એને ફોન હમણાં હું તમને નંબર આપે ને એટલે તમે ખાલી એની વાત જ કરી કે તને એને એમ જ કીધું હતું ને, હા મેં જો રોટલા બનાવતી મારી બાજુ કામ આવતું એટલે મેં એને કીધું. તો એને મારા ભાણેજ ને એમ કીધું કે તડકો તો જો બહુ લાગે છે, એટલે મેં એને એમ કીધું કે તો મારા ભેગી છે ને અહીંયા બાજુ કામ મારે હલે તો ત્યાં આવીને તું ખાલી 15 મિનિટ ઉભી રહે, તારે કામે નથી કરવું. હમ ને ત્યાં ગરમી કેવી છે ને એ તને ખબર પડે ને તડકો કેવો છે. એટલે હું થોડું આવે એટલે મેં પછી ગનાર્યો નહીં, હું ચા લઈને પરવાર વયો ગયો. પાછી બીજી વાર હું ચા લેવા આવ્યો ને અહીંયા એને પછી ઈ જ પ્રોબ્લેમ કીધું. એટલે મેં એમ કીધું કે તારા બાપ ને ઘેરે એસી છે. જો ભાઈ હું હવે તમને જો કહી દઉં, આ ફોડે છે. એક તમને દુઃખ લાગે તો માફ કરો, પૈસા પૈયા લાગીને વાત કરું કે દારૂ પીને જો એની બાયુ છે ને ઘર બાંધવામાં કાંઈ બીજી અરે ચાલુ થઈ જાય, કાં રિહામણા કાઢે, કાં આપણા ઘરે નો રહે, કેમ કે ઈ પોતે પોતાના ઘરનું કંટ્રોલ ન કરી શકો એટલે પછી માણસ છે ને ઈ ફેર પડી જાય, ઈ રેર પડી જાય, પછી એનું કોઈ કહેવા વાળું ન હોય. ઇજ્જત તમારી તમે બનાવો તો હામા વાળા તમારી ઇજ્જત રાખે, તમે તમારી ઇજ્જત ગુમાવો એટલે હામા વાળા તમારી ઇજ્જત એક દોરો ન કરે. બરાબર છે. તમે તમારી ઇજ્જત બનાવો, તમે તમારું સ્ટેન્ડ બનાવો, તમે કુટુંબ બનાવો, કુટુંબમાં ઇજ્જત બનાવો, પછી સમાજમાં ઇજ્જત બનાવો, પછી ગુજરાતમાં ઇજ્જત બનાવો, પછી ભારતમાં બનાવો. હવે ઘરેથી જ ઇજ્જત ખોઈ નાખ્યું પછી અમે ક્યાં રહી? સાચું છે. તમે તમારું સ્ટેન્ડ બનાવો, કોઈ પણ વસ્તુ છે ને એનું સ્ટેન્ડ બનાવવું જોઈએ. તમે સમાજની ઇજ્જત કરતા શીખો, તમે તમારું ગ્રુપ બનાવો, તમે પરિવારમાં તમે તમારી ઇજ્જત બનાવો, પછી તમે તમારી સમાજમાં ઇજ્જત બનાવો. પેલા ઘર સિદ્ધ થવું જરૂરી છે. હવે અટણ મારી બાઈ વહી ગઈ છે, હું તમને એમ કહી દઉં કે ભાઈ મારી બાઈ રી હમણાં છે, તમે મારી તેડી આવો, તો અટણ તમે શું કયો કે મારી એ આવતી હા નથી, હું તારી ક્યાંથી આવું? હા હે, બરાબર છે. એમ આ વાત આવી પડી છે. હવે અટણ મારી આપણે બે દુખ્યા છે, જો મારી બાઈ વહી ગઈ છે એટલે અટણ તમારે તો જઈ વંશભાઈ બીજી વાત ના કરું મારા તમને. મારે તો હું ના ના રામાપીર એ રેવા દે, ખોટી વાતો રેવા મારે દે. કાલ બાઈ વહી ગઈ, હું કાલનો પૈયા લાગુ મેં કીધું તારો કૂતરો તું એકવાર વહી આય નકર મારો ભવાડો ના થા. મારી વાત સાંભળો તમે, ઈ તમે હે ને દેવી પૂજક ને અજાણે માણા થઈ ગયો. હું તમને પૂરેપૂરા ઓળખું છું એટલે મારે મારા સામે એવી વાતો ન કરો. બધેયનું હાંધવા ગયો, મારી એ ગઈ. મારી વાત હવે સાંભળો અટાણે તમે. એનો મેં ભાઈ ની ફોનમાં મોકલતા નથી તો અટાણે હું કોકના બે જણાના લોદર તોડું, ભાઈ સાહેબ મારી બાઈ આવી ગયો ને મને બાઈ વગેરે ના હાલતી. ઈ રેવા દો, ઈ રેવા દો. આજે રોટલા કરીને ખાવ, મારી જિંદગી બગાડ નાખી. ઈ તો રેવા દો હું તમને. મારે તો ગીત ગાવાના, હું છે ને ગીત ગાવ, મને બાઈ સાંભળે ને એટલે હું તરત જ ગીત જ ગાઉં. ઈ ખોટી વાતો રેવા હું તો દો. તરત જ અરે હું તો તરત જ ગીત ગાઉં. એ મારી ઘડિયાળ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે, મેં તો પ્રેમ એવો કર્યો છે હવે ઈ બીજે લગ્ન નહીં કરે. એ ભાઈ હું તો આવા ગીત ગાઉં, એવા મસ્ત ગાવ અને મસ્ત લોકગીત ગાવ. એ લીંબુડા ઝૂલે તારી બાગમાં છબીલી રાય, લીંબુડા ઝૂલે છે તારી બાગમાં, અરે મારો હટીલો ઝૂલે છે દરબાર રે, ગોરી મોરી લીંબુડા ઝૂલે તારી બાગમાં. એવા મસ્ત ગીત ગાવીને મજા જ આવ્યા કરે. એટલે મારા બાઈ છે ને તરત જ બીજે દિવસ ગીધી ગીધી કરું ને પાછી ગયા. તમે ગીધી ગીધી કરો એક વાર, એક બે વાર. હાલો, સાંભળે તમારું બધું. કોણ સાંભળે? હું સાંભળે. એ હું સાંભળે કોણ સાંભળે કોણ? છે આપડે તો તમે બાઈ ને બે વાર ગીધી ગીધી કરો પાછી વી. હું જ મારી બાઈ ને ગીધી ગીધી કરું ને ડબ દઈને વી આવે. તમે ગીધી ગીધી કરો ને તો મજા આવે.
તમારે થાય તો વાત કરો ને પછી કાપી નાખો. અરે મારે એમાં ઘટે નહીં કાકા કે સાસર વેલની એસી મળી અજવી રસે ને લાગી વાર અરે એક ગોવા લડરી જવતા મારી બેની અમને એમાં લાગી વાર એ ભાઈ અમે પરણવા ગયા ને તે આવી ગીત ગાતા હતા નટરી હમણું કહ્યું. આ વિડીયોનો બીજો પાર્ટ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.